આ છે અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની વાસ્તવિકતા. યાર્ડ મગફળીથી છલકાઈ ગયા છે, પણ ખેડૂતોના ચહેરા પર નિરાશા છે. કારણ છે ખુલ્લા બજારમાં મળતા ઓછા ભાવો. એક તરફ સરકારનો ટેકાનો ભાવ છે ₹1452 અને બીજી તરફ ખુલ્લા બજારની હરરાજીમાં ખેડૂતોને માંડ ₹800 થી 1000 મળી રહ્યા છે. આ તફાવત છે ₹500 થી 600નો. મોંઘાદાટ ખાતર અને 4 મહિનાની મહેનત બાદ પણ ખેડૂતોને ખોટ કેમ? આના પાછળનું મુખ્ય કારણ છે કમોસમી વરસાદ. વરસાદના કારણે મોટાભાગની મગફળીની ગુણવત્તા બગડી છે. કડક નિયમોને કારણે આ મગફળી ટેકાના ભાવે ખરીદી શકાતી નથી, જેથી ખેડૂતોને ઓછા ભાવે વેચવાની મજબૂરી છે. તો બીજી તરફ સરકાર ટેકાના ભાવે ખરીદી માટે કડક ગુણવત્તાના માપદંડો રાખ્યા છે, જેના કારણે કમોસમી વરસાદથી નુકસાન પામેલી મગફળી ટેકાના ભાવે વેચાતી નથી. ખેડૂતને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોની સરકારને વિનંતી છે કે ટેકાના ભાવની ખરીદીમાં નિયમો હળવા કરવામાં આવે, જેથી ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકે.